હેલો એવરીવન. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ફેશન મર્ચેન્ડાઇઝિંગ વિષય અંગે આપને માર્ગદર્શન અને માહિતી આપવા આપ સૌની સામે ઉપસ્થિત છું. ફેશન મર્ચેન્ડાઇઝિંગ વિશે માહિતી આપતાની શરૂઆત કરતાં પહેલાં હું ફેશન અંગે થોડી માહિતી આપી દઉં, જેથી ફેશન મર્ચેન્ડાઇઝિંગ ફેશનથી કઈ રીતે રિલેટેડ છે તે તમે સમજી શકો. ફેશન અંતર્ગત ઘણા બધા વિષયોનો સમાવેશ થાય છે, જેની અંદર ફેશન મર્ચેન્ડાઇઝિંગ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફેશન એ ચોક્કસ સમયગાળા, સ્થળ અને સંદર્ભમાં કપડાં, એક્સેસરીઝ, ફૂટવેર, મેકઅપ એનું એક સ્વરૂપ છે. ફેશન ઉદ્યોગમાં ટ્રેન્ડિંગ છે. ફેશનમાં આવતી દરેક વસ્તુઓ, જે પણ આપ સમજી શકો તેમ કપડાં, એક્સેસરીઝ, ફૂટવેર, એ બધું જ ફેશન સિસ્ટમનું એક પાર્ટ છે. ફેશન મર્ચેન્ડાઇઝિંગ એની અંદર એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આપણે સ્લાઇડ દ્વારા ફેશન મર્ચેન્ડાઇઝિંગને સમજીશું. ફેશન મર્ચેન્ડાઇઝિંગ અનુક્રમણિકા. ફેશન મર્ચેન્ડાઇઝિંગની વ્યાખ્યા, મર્ચેન્ડાઇઝિંગના પ્રકાર, મર્ચેન્ડાઇઝિંગ ફોર મેન્યુફેક્ચરર કે ઉત્પાદક, મર્ચેન્ડાઇઝિંગ ફોર રિટેલર્સ છૂટક વ્યાપારી, ફેશન મર્ચેન્ડાઇઝિંગની કારકિર્દી. ફેશન મર્ચેન્ડાઇઝિંગની વ્યાખ્યા સમજીએ તો ફેશન મર્ચેન્ડાઇઝિંગની વ્યાખ્યા એટલે ફેશન પ્રોડક્ટ્સને વ્યવસ્થિત, કૌશલ્યપૂર્ણ જાહેરાતો દ્વારા, આકર્ષક ડિસ્પ્લે દ્વારા યોગ્ય સમયે, યોગ્ય બજારમાં એના ઉત્પાદનને રજૂ કરીને વેચાણના આયોજન અને પ્રમોશન કરવામાં આવે છે. આ પદ માટે સારી રીતે વિકસિત જથ્થાબંધ કૌશલ્ય અને ટ્રેન્ડ શોધવાની ક્ષમતાની જરૂર છે, જેનો અર્થ પ્રમાણભૂત વેચાણ અને સ્ટોક આંકડા વચ્ચે સંબંધો અને આંતરસંબંધો છે. ફેશન રિટેલમાં મર્ચેન્ડાઇઝિંગનો સંદર્ભ એટલે ખાસ કરીને સ્ટોકનું આયોજન, મેનેજમેન્ટ અને નિયંત્રણની પ્રક્રિયા છે. ફેશન મર્ચેન્ડાઇઝિંગ એ એક એવું કામ છે જે વિશ્વભરમાં કરવામાં આવે છે. ફેશન ઉદ્યોગમાં બે અલગ અલગ મર્ચેન્ડાઇઝિંગ ટીમો હોય, ફેશન મર્ચેન્ડાઇઝિંગ ટીમ અને વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ ટીમ. ફેશન મર્ચેન્ડાઇઝિંગના વિશે આપણે સમજીશું. ફેશન મર્ચેન્ડાઇઝિંગની ટીમ એવા લોકો છે જે ફેશન ડિઝાઇનના ઉત્પાદન અને અંતિમ ઉપભોક્તા સુધી અંતિમ ઉત્પાદનનો વિતરણ સાથે સંકળાયેલા હોય છે. ફેશન મર્ચેન્ડાઇઝર ડિઝાઇનર સાથે કામ કરે છે, તેની ખાતરી કરવા માટે કે ડિઝાઇન સસ્તું અને બજાર દ્વારા એક્સેપ્ટેબલ હશે. ફેશન મર્ચેન્ડાઇઝિંગમાં વસ્ત્રો, એક્સેસરીઝ, સુંદરતા અને ઘરવકરીનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ વિભાગમાં ફેશન મર્ચેન્ડાઇઝિંગનો અંતિમ ધ્યેય નફો કમાવાનો છે. ફેશન મર્ચેન્ડાઇઝર નિર્ણયો ઉત્પાદક, ડિઝાઇનર અથવા રિટેલની સફળતાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે, જેના માટે તેઓ કામ કરે છે. ફેશન મર્ચેન્ડાઇઝિંગના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ. મર્ચેન્ડાઇઝિંગ ટીમ ડિઝાઇનર્સને માર્કેટ અને કસ્ટમરના રિક્વાયરમેન્ટ સાથે અવગત કરાવે છે. એવું કહી શકાય કે ડિઝાઇનર્સ અને કસ્ટમરના વચ્ચેનું બ્રિજનું કામ મર્ચેન્ડાઇઝર કરે છે. ફેશન મર્ચેન્ડાઇઝરની છૂટક કપડાની દુકાનો, કોસ્ટ્યુમ સપ્લાયર્સ અથવા ફેશન હાઉસનામાં વસ્ત્રો અને એક્સેસરીઝની સ્ટાઇલ ડિઝાઇનની દેખરેખ રાખે છે. ફેશનના વલણોની આગાહી એટલે કે ફેશન ફોરકાસ્ટ કરવી, સ્ટોર લેઆઉટ યોજના બનાવવી અને તેના અમલ કરવો, વસ્ત્રોની ખરીદી કરવી અને ડિઝાઇનર્સ સાથે સહયોગ કરવો એ ફેશન મર્ચેન્ડાઇઝરની જવાબદારી છે. ફેશન મર્ચેન્ડાઇઝરની જવાબદારીઓ. ફેશન ડિઝાઇનર્સ, સપ્લાયર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે કરારની નેગોશિએટ કરવા અને સમયમર્યાદાને અંતિમ સ્વરૂપ આપવા માટે સહયોગ કરે છે. જાહેરાતની જરૂરિયાતો અને ઝુંબેશની ચર્ચા કરવા માટે માર્કેટિંગ વિભાગ સાથે નજીકથી કામ કરે છે. વ્યવસાય વતી ફેશન શો, વ્યાપાર મેળાઓ અને સેમિનારોમાં હાજરી આપે છે. ખાતરી કરે છે કે તમામ સ્ટોર્સ પાસે વિઝ્યુઅલ ડિસ્પ્લે પૂર્ણ કરવા માટે પૂરતો પુરવઠો અને ઇન્વેન્ટરી હશે. ફેશન પ્રોડક્ટની કિંમતનું નિરીક્ષણ અને નિયંત્રણ કરે છે. હવે આપણે વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગને સમજીએ. વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ. વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ ટીમ વેચાણ વધારવા માટે લેઆઉટ, ફ્લોર પ્લાન અને સ્ટોરના ડિસ્પ્લે ડિઝાઇન કરવા માટે જવાબદાર લોકો છે.
વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝર ડિસ્પ્લેનું આયોજન અને નિર્માણ કરવા માટે જવાબદાર છે, જે રોજિંદા ધોરણે મહત્વપૂર્ણ અસર કરે છે. તેઓ સાધન સામગ્રી ખસેડે છે, સાઇનેજીસ બનાવે છે, લાઇટિંગ ગોઠવે છે અને સપ્લાયર સાથે કામ કરે છે. આ બધાની કિંમતોને ભાવતાલ અથવા માર્કેટિંગ વ્યૂહરચનાઓ સ્ટ્રેટર્જીસ ચર્ચા કરવા માટે છૂટક વેપારીઓ સાથે નજીકના જોડાણ જાળવી રાખે છે. તમે જોઈ શકો છો કે કઈ રીતે વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝરે પ્રોડક્ટને ડિસ્પ્લે કરી છે. વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગના મહત્વપૂર્ણ મુદ્દાઓ. કલર કસ્ટમરને એટ્રેક્ટ કરે એવો હોવો જોઈએ. પ્રોડક્ટનો ડિસ્પ્લે એવી રીતે હોવો જોઈએ જેથી કસ્ટમર તેના તરફ એટ્રેક્ટ કાં તો આકર્ષિત થાય. મેક્સિમમ પ્રોડક્ટ ડિસ્પ્લે હોવી જોઈએ જેથી કસ્ટમરને ખરીદી કરવામાં આસાની રહે. ગ્રાહકો જેટલી વધુ પ્રોડક્ટ્સ જોશે તેટલી વધુ ખરીદી કરશે. 3 બુલેટ પોઈન્ટ પ્રસ્તુત કરે, ગ્રાહકોને જણાવે કે તેમના ઉત્પાદનની તેમને શા માટે જરૂરત છે અથવા ઉત્પાદનના કારણે તેમનું જીવન કઈ રીતે સરળ બનશે. વિન્ડો ડિસ્પ્લે, વોકવે, કાઉન્ટર્સ અને ઇન-સ્ટોર ડિસ્પ્લે ઇન્સ્ટોલ અને સેટઅપ કરવા અથવા આ હેતુઓ માટે નિયુક્ત કોન્ટ્રાક્ટરોની દેખરેખ રાખવી. નવી પ્રોડક્ટ લોન્ચને પ્રોત્સાહન આપવા અથવા ઉત્સવ અથવા મોસમની થીમ્સને પ્રતિબિંબ કરવા માટે ડિસ્પ્લે બદલવી. મલ્ટી સ્ટોરેજ સ્ટોર સ્થાનો પર ડિસ્પ્લેની એક રૂપની ખાતરી કરવી. જ્યારે જરૂરી હોય ત્યારે ખરીદારોને માર્કેટિંગ, એક્ઝિક્યુટિવ અને રિટેલ મર્ચેન્ડાઇઝ સહિત અન્ય રિટેલ વ્યવસાયકો સાથે સંપર્ક સાધવો. ખર્ચનું નિરીક્ષણ કરવું અને બજેટમાં કામ કરવું. જીવનશૈલી અને ડિઝાઇન ટ્રેન્ડ શોધવામાં વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝની વ્યૂહરચના વિશે જાણ કરવી. વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝરની જવાબદારીઓ. સ્ટોર માટે વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ વ્યૂહરચના બનાવી અને તેનો અમલ કરવો. ખાતરી કરવી કે વ્યૂહરચના સ્ટોરની બ્રાન્ડ ઉત્પાદનો અને લક્ષ્ય બજાર સાથે સુસંગત છે. વિઝ્યુઅલ ડિસ્પ્લે સ્કેચ જનરેટ કરવું જે સ્ટોરને વિઝ્યુઅલ ડિઝાઇનની જરૂરિયાતોને પૂર્ણ કરશે. ડિસ્પ્લે વિસ્તારો માટે ડિઝાઇનને અંતિમ રૂપ આપવું અને વિગતવાર ફ્લોર પ્લાન બનાવવા. ડિસ્પ્લે માટે પ્રોપ્સ, સર્જનાત્મક સામગ્રી અને એક્સેસરીઝનું સોર્સિંગ કરવું. વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગમાં ડિસ્પ્લે અને લેઆઉટ થીમ બેઝ હોય જે સિઝન અને તહેવારો પર આધારિત હોય છે. ઘણી વખત કલર બેઝ અને પ્રોડક્ટ બેઝ થીમ પણ હોય છે. આ સ્લાઇડ દ્વારા તમે સમજી શકો છો કે કઈ રીતે અંડર વોટરની થીમ ઉપર પ્રોડક્ટને ડિસ્પ્લે કરેલી છે. ફેશન મર્ચેન્ડાઇઝિંગના 5 અધિકારો અથવા 5 R'નું પાલન કરે છે, જેની ખાતરી કરવા માટે તેઓ ગ્રાહકની જરૂરિયાતોને યોગ્ય રીતે પૂરી કરે છે. આ પ્રક્રિયા નફામાં બદલાય છે. મર્ચેન્ડાઇઝિંગના 5 અધિકારોનું સંશોધન કરીને અને તેના જવાબો આપીને ફેશન મર્ચેન્ડાઇઝર્સ ગ્રાહકોને કયા ઉત્પાદન જોઈએ છે, ક્યારે જોઈએ છે, ક્યાં ખરીદી કરવા ઈચ્છે છે અને કયા ભાવમાં સૌથી વધુ માંગ હશે તે સમજ મેળવી શકે છે. મર્ચેન્ડાઇઝરના 5 R'ના નીચે મુજબ સમાવેશ થાય છે. યોગ્ય વેપારી માલ, એટલે કે જે માલ પ્રસ્તુત કરવામાં આવે છે એ યોગ્ય હોય, યોગ્ય કિંમત હોય જેથી ગ્રાહકોને સહેલું પડે લેવામાં, યોગ્ય સમય હોય, સિઝન પ્રમાણે સમય ડિસાઇડ કરવામાં આવે છે. એ રીતે યોગ્ય સમયથી જે કપડાં આપણે આપીએ તો ગ્રાહકોને ખરીદી કરવામાં મુશ્કેલી થતી નથી. યોગ્ય જગ્યા ને યોગ્ય માત્રા. મર્ચેન્ડાઇઝિંગ ફોર મેન્યુફેક્ચરર. કપડાં ઉત્પાદકો છૂટક વિક્રેતાઓ કરતાં અલગ રીતે ફેશન મર્ચેન્ડાઇઝિંગની પ્રેક્ટિસ કરે છે. ઉત્પાદક વેપારી દરેક સિઝનમાં સિલુએટ, સાઇઝ, રંગ, જથ્થા અને ખર્ચ માટે ગ્રાહકોની પસંદગી ફોરકાસ્ટ કરે છે. નિર્ણયો લેતી વખતે ઉત્પાદક વેપારીએ રિટેલર્સ અને અંતિમ ગ્રાહકોને ધ્યાનમાં રાખવા જોઈએ. આગાહી તબક્કા પછી, ફોરકાસ્ટ પછી, ઉત્પાદક મર્ચેન્ડાઇઝર્સ એવા ઉત્પાદનોનો વિકાસવા માટે ડિઝાઇનર સાથે મળે છે જે ગ્રાહકો સૌથી વધુ ખરીદશે. મર્ચેન્ડાઇઝિંગના 5 અધિકારોનો ઉલ્લેખ કરીએ. ઉત્પાદક મર્ચેન્ડાઇઝર શ્રેષ્ઠ ફેબ્રિક, એઝમ્પશન્સ, ઉત્પાદન પદ્ધતિઓ અને ઉત્પાદન માટે પ્રમોશન નક્કી કરે છે. આ તમામ નિર્ણયો
અંતિમ છૂટક ખર્ચમાં ફાળો આપે છે, જે અંતિમ ગ્રાહકો માટે પોસાય તેવા હોવા જોઈએ. મર્ચેન્ડાઇઝિંગ ફોર રિટેલર્સ. ઉત્પાદક મર્ચેન્ડાઇઝરની સરખામણીમાં રિટેલ મર્ચેન્ડાઇઝર પણ તેમના લક્ષ્ય બજારોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ અને ફેશન ટ્રેન્ડની આગાહી કરીને તેમની પ્રક્રિયા શરૂ કરે છે. છૂટક ડોલર અને મહિનાની શરૂઆત BOM સ્ટોકમાં વેચાણની આગાહી કરવામાં આવે છે. ઉત્પાદક મર્ચેન્ડાઇઝરની જેમ જ રિટેલ મર્ચેન્ડાઇઝર્સ પણ અંતિમ ગ્રાહકોને લાગતા તમામ નિર્ણયો લે છે. અર્થતંત્રના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વેચાણ, ઉદ્યોગ અને ફેશન ટ્રેન્ડ્સ, પ્રદેશ અને વિશ્વની ઘટનાઓ અને ફેશન ચક્રના આધારે નિર્ણય લેવામાં આવે છે. ઓફર કરવા માટે મર્ચેન્ડાઇઝર પસંદ કરતી વખતે રિટેલ મર્ચેન્ડાઇઝર તેમના લક્ષ્ય, બજારો, રંગ, શૈલી, કદ અને કિંમત પસંદગીઓનું ધ્યાનમાં લે છે. એકવાર સચોટ નિર્ણયો લેવામાં આવે તે પછી રિટેલ મર્ચેન્ડાઇઝર વિક્રેતાઓ પાસેથી માલ મંગાવશે અથવા ખાનગી લેબલ્સનું ઉત્પાદન કરે છે. શિપમેન્ટ પછી ઓર્ડર કરેલ મોસમી વસ્ત્રોની શ્રેણી, વ્યૂહરચના, વેચાણ માલ પર ગોઠવવામાં આવે છે અથવા દૃષ્ટિ રીતે વ્યાપાર કરવામાં આવે છે. હવે આપણે ફેશન મર્ચેન્ડાઇઝરના કેરિયર અંગે સમજીશું. ફેશન મર્ચેન્ડાઇઝિંગમાં કારકિર્દી બનાવવામાં રસ ધરાવતી વ્યક્તિઓએ ફેશન મર્ચેન્ડાઇઝિંગ અથવા માર્કેટિંગ જેવા સંબંધિત વિસ્તારોમાં સહયોગી અથવા સ્થાનકની ડિગ્રી મેળવવી જોઈએ. સંબંધિત અભ્યાસક્રમો ફેશન, એકાઉન્ટિંગ, અર્થશાસ્ત્ર, ટેક્સટાઇલ અને મર્ચેન્ડાઇઝિંગ, મનોવિજ્ઞાન, માર્કેટિંગ અને મેનેજમેન્ટનો સમાવેશ થાય છે, પરંતુ એ એના સુધી સીમિત નથી. ફેશન મર્ચેન્ડાઇઝર બનવાની આવશ્યકતાઓ. મર્ચેન્ડાઇઝિંગ અથવા ફેશન ડિઝાઇનિંગની ડિગ્રી, ફેશન મર્ચેન્ડાઇઝર અથવા વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝર તરીકે અનુભવ, ફોટોશોપ અને ઇલસ્ટ્રેટરમાં નિપુણતા, નવીનતમ ફેશન વલણો અને વિકાસનું મજબૂત જ્ઞાન, અસાધારણ સંચાર અને આંતરવ્યક્તિની કુશળતાઓ, કંપનીના લક્ષ્ય, બજારને આકર્ષિત કરતી મૂળ અને આકર્ષક ડિઝાઇન બનાવવાની ક્ષમતા, ઉત્તમ સ્થળ, ઉત્તમ સમય વ્યવસ્થાપન અને સંસ્થાકીય કુશળતા. વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝર બનવા માટેની આવશ્યકતાઓ શું છે? ગ્રાફિક ડિઝાઇન, વિઝ્યુઅલ ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, રિટેલ મેનેજમેન્ટ અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્થાનકની ડિગ્રી. વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝર અથવા વિઝ્યુઅલ મેનેજર તરીકે સાબિત કામનો અનુભવ, સંબંધિત વિઝ્યુઅલ ડિઝાઇન કાર્યનો વ્યાપક પોર્ટફોલિયો. એડોબ ક્રિએટિવ સ્ટુડિયો પ્રોગ્રામનો ઉપયોગ કરવો, અનુભવ જેમ કે ઇન્સ્ટ્રક્ટર, ફોટોશોપ, ઇનડિઝાઇન અથવા અન્ય વિઝ્યુઅલ ડિઝાઇન ટૂલ્સ MS સૂટમાં પ્રવીણ્ય હોવું જોઈએ. વર્તમાન વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ વલણો એટલે કે ટ્રેન્ડ્સ અને શ્રેષ્ઠ પ્રથાઓનું કાર્યકારી જ્ઞાન. વેચાણ મર્ચેન્ડાઇઝિંગ અહેવાલો, સર્વેક્ષણ પરિણામો વિશ્લેષણ કરવાની ક્ષમતા, મજબૂત સંચાર અને આંતરવ્યક્તિની કુશળતાઓ, સાંજ અને સપ્તાહના સહિત કામના કલાકો. શાળાકીય શિક્ષણ ઉપરાંત ફેશન મર્ચેન્ડાઇઝર તરીકે કામ કરવા ઈચ્છકો તેમની પસંદગીનું કોઈપણ રિટેલ કંપની સાથે ઇન્ટર્નશિપ તેમજ રિટેલ ક્ષેત્રમાં કામ કરવું જરૂરી છે. એવું પણ સૂચન કરવામાં આવે છે કે વ્યક્તિ નવીનતમ ફેશન વલણો જે બ્લોગ્સ, સમયિકા, મેગઝીન્સ, મુસાફરી અને ખરીદી દ્વારા કરી શકાય છે. ફેશન મર્ચેન્ડાઇઝિંગ માત્ર શ્રેષ્ઠ કપડાં પસંદ કરવા નહીં, પરંતુ સ્ટોરને આકર્ષક બનાવવા માટે જવાબદાર રહેશે. આ કારકિર્દીમાં સફળ થવા માટે યોગ્ય શિક્ષણની ખૂબ જ જરૂરત હોય છે. ફેશન મર્ચેન્ડાઇઝિંગ કારકિર્દી નીચે મુજબ છે. ખરીદનાર એટલે કે બાયર્સ દરેક સિઝન માટે 6 મહિનાની ખરીદી યોજનાઓ અને ઓર્ડરની શ્રેણીઓ વિકસાવવા, સ્ટોર માટે નવીનતમ ફેશન ખરીદવા માટે બજારો અને ટ્રેન્ડ શોની યાત્રા કરવી. એકાઉન્ટ એક્ઝિક્યુટિવ ઉત્પાદકો અને ખરીદારો વચ્ચેનો સંપર્ક, ઘણા રિટેલ આઉટલેટ હેન્ડલ કરે, ખરીદારોને મેન્યુફેક્ચરિંગની લાઇન રજૂ કરે અને ફેશન અને પ્રમોશનની માહિતી રિલે કરે.
બીજું છે સ્ટોર મેનેજર, કર્મચારીઓની ભરતી, તાલીમ અને દેખરેખ તેમજ ચોક્કસ રિટેલ સ્ટોર માટે વેચાણનું નિરીક્ષણ કરે. મર્ચેન્ડાઇઝ કોઓર્ડિનેટર, વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ માટે જવાબદાર ઉત્પાદક અને છૂટક વ્યાપારી વચ્ચેનો સંપર્ક કરે. શોરૂમ મેનેજર, ફેશન લાઇન પ્રદર્શિત કરે, સંગ્રહો પ્રદર્શિત કરે અને બહુવિધ છૂટક ખાતાઓનું સંચાલન કરે, ઉપરાંત ખર્ચનું સંચાલન કરે અને નફાકારીની ખાતરી કરે. મર્ચેન્ડાઇઝર પ્લાનર, તકનીકી અને ગણિતિક રીતે ગણતરી કરેલ ઉકેલો દ્વારા ઉદ્દેશોને પૂર્ણ કરવા ફેશન કંપનીને સહાય કરે, વધુમાં ટ્રેન્ડ શોધે, નાણાકીય યોજનાઓ વિકસાવે અને એને નિર્ધારિત કરે. હવે આપણે પ્રશ્નોત્તરી તરફ જઈશું. આજના ટૉપિક અંતર્ગત આપણે જે પણ સમજ્યું એને એક વખત ફરીથી સમજી લઈએ. સૌથી પહેલાં ફેશન મર્ચેન્ડાઇઝિંગની વ્યાખ્યા આપ સૌને સમજાઈ હશે. ફેશન મર્ચેન્ડાઇઝિંગની વ્યાખ્યા અંતર્ગત જેમ આપણે જોયું કે જે વ્યક્તિ ફેશન પ્રોડક્ટ્સને બહુ જ સારી રીતે ડિસ્પ્લે અને બજારમાં પ્રસ્તુત કરવામાં પ્રવીણ હોય એ ફેશન મર્ચેન્ડાઇઝિંગનો મેઇન રોલ હોય છે. ફેશન મર્ચેન્ડાઇઝર્સને ટ્રેન્ડની જાણકારી હોવી બહુ જ જરૂરી છે, જેથી ફેશનમાં આગળ શું ચાલશે, કઈ રીતના કસ્ટમર્સ કઈ રીતના કપડાં પસંદ કરશે એના ઉપર એની જાણકારી હોવી બહુ જ જરૂરી છે, જેથી એને કસ્ટમર સમજવામાં આસાની થાય. મર્ચેન્ડાઇઝિંગના અંતર્ગત જે બે ટોપિકનો સમાવેશ થાય છે એ છે ફેશન મર્ચેન્ડાઇઝિંગ અને વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ. ફેશન મર્ચેન્ડાઇઝર એ આગળના ટ્રેન્ડ્સ અને પ્રોડક્ટનું ધ્યાન રાખે છે, જ્યારે વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝર વિઝ્યુઅલી પ્રોડક્ટ કેટલી અપીલિંગ છે એનું ધ્યાન રાખે છે. ત્રીજો પ્રશ્ન છે મર્ચેન્ડાઇઝિંગના 5 R કયા છે? જેમ આપણે આગળ સમજ્યું તેમ મર્ચેન્ડાઇઝિંગના 5 R છે: યોગ્ય વ્યાપારી માલ, યોગ્ય કિંમત, યોગ્ય સમય, યોગ્ય જગ્યા અને યોગ્ય માત્રા. ફેશન ડિઝાઇનર્સ અને સપ્લાયર્સ સાથે ફેશન મર્ચેન્ડાઇઝર નેગોશિએટ કરે છે, જાહેરાત અને માર્કેટિંગ વિભાગ સાથે કામ કરે છે, ફેશન શોઝ, ટ્રેડ ફેર અને સેમિનારો અટેન્ડ કરે છે, ખાતરી કરે છે કે સ્ટોર પાસે વિઝ્યુઅલ ડિસ્પ્લે પૂર્ણ છે અને ઇન્વેન્ટરી પણ છે, અને ફેશન પ્રોડક્ટ્સની કિંમતનું ખાસ નિરીક્ષણ કરે છે, જેથી ગ્રાહકોને ખરીદવામાં સરળતા રહે. મર્ચેન્ડાઇઝરને જોબમાં કઈ કઈ પોસ્ટ મળી શકે એ પણ આપણે આગળની સ્લાઇડમાં સમજ્યું છે. ખરીદનાર એટલે કે બાયર, એકાઉન્ટ એક્ઝિક્યુટિવ, સ્ટોર મેનેજર, મર્ચેન્ડાઇઝિંગ કોઓર્ડિનેટર, શોરૂમ મેનેજર, મર્ચેન્ડાઇઝિંગ પ્લાનર. આશા કરું છું આજના ટૉપિક અંગે જે પણ માહિતી મેં તમને આપી છે એ તમને સરસ રીતે સમજ પડી હશે. થેન્ક યુ સો મચ.